જો તારીખ થઈ 24/1/2026 શનિવાર મહાસુદ છઠ અને આજનો ટૂચકો છે ફુદીનાના રસમાં સંચળ નાખી ચાટવાથી અજીર્ણ મટે છે. અને આજનો સુવિચાર છે રમતમાં હારેલી વ્યક્તિ પ્રયત્ન કરીને જીતી શકે છે પણ લાગણીથી હારેલી વ્યક્તિ પોતાનાથી જ હારી જાય છે. ને સાંજના વાગી ગયા 6:06. ચક્કુબેન આવ્યા છે તે શું મમ્મી ચાલુ આજ પ્રોસેસ હારું હારું બનાવવાનું છે. પાલક પનીરનો પ્રોગ્રામ છે કે શું? અને રીટા મેડમ અહીં બેઠા કા શું ચાલે છે? શું છે મેનુ? 3 દીથી આરામ ફરમાવી રહ્યા છે એટલે વ્લોગ ના ઉતારવાનો. શું છે મેનુ? મેનુ નજી વાર છે કેટલા સવાર છે થયા ને મેનુ નજી વાર છે 2 દિવસથી વ્લોગ નથી ઉતાર્યો. 2 મહેમાન આવીને જતા રહ્યા ને ચક્કુબેન રોકાણા છે. ચક્કુબેન આજના દિવસના મહેમાન છે. હવે કાલ જવાનું ચક્કુબેન હારેથી પરમદી થઈ ગયો. હવે હું પરમદી કોણ બનાવી એવા મૂકી જઈશે થી ખાવ હોય ને ત્યાં બધી વસ્તુ એ છે ને મંગાવી દીધી બસ વસ્તુ બધી મંગાવી દીધી. હજી લોકો નીકળ્યા નથી ના જ અત્યારે નીકળ્યા હવે એટલે એવું બધું છે જીગર. જો તારે સાંજના 7:07 વાર છે અને રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે. ઢંટણા કરેટા શું ચાલે છે? મટર પનીરનું શાક બનાવે છે. એમાં કોથમીર નાખું છું. ક્યારની સુગંધ આવી અહીં નહીં આવતી ત્યાં મટર પનીરની? મટર પનીરની આવતી હતી. વાવ મટર પનીર ને રોટલી રોટલી ભાત જોરદાર સુગંધ આવે છે મટર પનીરની. પનીર બનાવ્યા એને પનીરનું શાક બનાવ્યું એને એટલું થઈ ગયું છે અઠવાડિયા પહેલા બનાવ્યું વધારે થયું છે. અને જીગરને પનીર બહુ ભાવે કે એટલે એમ થાય પનીર બનાવી પનીરનું શાક બનાવ્યું છે. જીગરને આમે આજે ઉપવાસ છે ને એટલે નહીં જીગરને એવું ખાવાનું નહીં પણ ક્યારેક બનાવીએ પનીર એમ થાય બનાવીએ મજા આવે. નાઈટ તો પાછા કહેતા હતા સ્પાઇસી બનાવવાનું એવું કહેતા હતા ચટપટું ચટપટું એટલે થોડુંક મરચું વધારે નાખ્યું ચટપટું બનાવ્યું છે. તો જમવાનું થઈ ગયું છે તૈયાર. ચાલો બધા જમવા.